નમસ્કાર દર્શક મિત્રો, સીજી એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું સુનિલ પરમાર. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની ખબરો ઉપર. રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. ત્યારે સાંજે રાજ્યમાં 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા બાદ પુત્ર દિગ્વિજયની ધરપકડ. સરપંચની ચૂંટણી જીત્યાના 2 દિવસ બાદ કાર્યવાહી. 1.29 કરોડના કૌભાંડમાં વધુ ખુલાસાની શક્યતા. ચૂંટણી જીતની ઉજવણીના 2 દિવસ બાદ જ કાર્યવાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ 2025 માટે કચ્છ પહોંચ્યા, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવમાં કચ્છ આવે તે પહેલાં જ શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કચ્છના જર્જરિત શાળાના કારણે વાલીઓએ શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કર્યો. 400માંથી એક પણ વિદ્યાર્થી હાજર ન રહ્યો. દેશમાં હજુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે હવે નવી બીમારીએ ચિંતા વધારી છે. એક જ દિવસમાં 18 લોકો ઉલટી, ઝાડા, હાથ પગા, જડતા અને બેભાન થવા જેવા લક્ષણોથી બીમાર પડતા ભયનો માહોલ છવાયો. અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાનના દુર્ઘટના બાદ AISATSના કર્મચારીઓ પાર્ટી કરી રહ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો. આ સંવેદનશીલતાના કારણે લોકોમાં રોષ ફેલાયો, જેના પગલે AISATSે 4 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. ગુજરાતમાં વરસાદ બાદ હવે ગિરનાર પર્વતની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી, તો બીજી તરફ ડાંગ જિલ્લામાં વરસાદ બાદ ડુંગર પરથી ધોધ સક્રિય થયા. મધ્યપ્રદેશના અશોકનગરના મુંગાવલીમાં માનવ મળમૂત્ર ખવડાવવાના કેસમાં કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારી વિરુદ્ધ FIR દાખલ. પટવારી પર પીડિતાને પોતાનું નિવેદન બદલવાનો આરોપ. આ ઘટનાને રાજકીય હલચલ મચાવી દીધી છે. પોલીસે તપાસ બાદ આ કાર્યવાહી કરી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે રસ્તા પર કાટમાળ જમા થયો. નંદપ્રયાગ અને ભાનેર પાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ. હાઈવે ખોલવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતમાં ડ્રાયફ્રૂટ મોંઘા થયા. બદામ પિસ્તામાં કિલોએ 100 રૂપિયાથી 150નો વધારો થયો, જ્યારે કેસરનો ભાવ પ્રતિ કિલો 2 લાખ રૂપિયાએ પહોંચ્યો. અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળ ઉપર હુમલો કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પને વિપક્ષી નેતાઓના પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દો હવે સેનેટ સુધી પહોંચી ગયો છે. અહીંથી ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી છે. નિકોલસ પૂરણે મેજર લીગ ક્રિકેટમાં તોફાની સદી ફટકારી. ચાલુ સિઝનની 18મી મેચમાં તેણે સિએટલ ઓર્કાસ સામેની મેચમાં શાનદાર સદી ફટકારી. કાંટા લગા સોંગની પ્રખ્યાત થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું આજે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું છે. તેમના અચાનક અવસાનથી ચાહકોમાં શોક વ્યાપી ગયો છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. વધુ માહિતી અને અપડેટ માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. નમસ્કાર.